આપણી આંખ કેવી રીતે કામ કરે છે ચાલો જોઈએ. પ્રકાશ નેત્રમણીમાંથી પસાર થાય છે, ક્રિસ્ટલિન લેન્સ દ્વારા કેન્દ્રિત થાય છે અને નેત્રપટલ પર છબી બનાવે છે. નમસ્તે મિત્રો, આજે હું તમને બતાવીશ મારી આંખની જાદુઈ સફર. ચાલો આંખના દરેક ભાગને હું ટચ કરી સમજાવું, પછી રેટિના પર મરના છબી બને છે. આટલું અદ્ભુત છે. આ છે પારદર્શક પડદો. આ આંખનો દરવાજો છે. બહારથી આવતો પ્રકાશ અહીંથી અંદર જાય છે. આ પ્રકાશને વાળી અંદર મોકલે છે. આ છે કીકી. આ નાનો ગોળ દરવાજો છે. વધારે પ્રકાશ હોય ત્યારે નાનો થાય, અંધારું હોય ત્યારે મોટો થાય. કેવી સમજદાર છે ને મારી આંખ. આ છે આઈરિસ. આ આંખનો રંગીન ભાગ છે. તે કીકીનું કદ નિયંત્રિત કરે છે. મારી આંખ ભૂરા રંગની છે. તમારી કઈ છે? આ છે નેત્રમણી. આ કેમેરા લેન્સ જેવી છે. દૂર વસ્તુ માટે પાતળી અને નજીક માટે જાડી બને છે, એટલે બધું સાફ દેખાય છે. આ છે નેત્રપટલ. અહીં ચિત્ર બને છે, પણ મજાની વાત જાણો છો, અહીં ચિત્ર ઊંધું બને છે, પછી મગજ તેને સીધું કરે છે. આ છે દ્રષ્ટિ નર્વ. આ મેસેન્જર છે. નેત્રપટલથી સંદેશ મગજ સુધી પહોંચાડે છે અને પછી આપણે બધું જોઈ શકીએ. ચાલો ફરી એકવાર જોઈએ. પ્રકાશ, પારદર્શક પટલ, કીકી, નેત્રમણી, નેત્રપણી, દ્રષ્ટિપટલ, દ્રષ્ટિગર અને પછી દુનિયા રંગીન બની જાય છે. આંખના આ ભાગને નેત્રમણી કહે છે. હા, અને આ કીકી છે. આવી નવી માહિતી મેળવવા ચેનલને સબસ્ક્રાઇબ કરશો. ફરી મળીશું. આવજો.